હેલો. હા સિદ્ધાર્થ, બોલ બોલ. સાંભળ ભાઈ, આજ તો બહુ ગજબ થઈ ગયું ભાઈ. કેમ, શું થયું? અરે કહેવાય એવું નથી. તું ક્યાં છો? અમે તો બહાર જ છીએ. બોલ બોલ. ભાઈ, આ શું હતું? મને શું ખબર યાર. આપણી ગાડી ક્યાં ગઈ ગાડી? ગાડી એવા પડી. બહુ જ ખતરનાક ઘટના બની ગઈ છે. અરે યાર, આપણી ઘટનાની વાત તો કરી રેસ ને. ફોન તો લગાડ. અરે યાર, આપણે યાર શું થયું કઈ ખબર નથી પડતી. અરે યાર, આનો પણ ફોન વ્યસ્ત આવે છે. એક મિનિટ ઊભો રહે. રાજુનો ફોન આવે છે. શું ફોન આવે છે અત્યારે? શું ખબર અત્યારે શું કામ હશે? હા જયેશ, હા ભાઈ, બોલ બોલ. ક્યાં છો ભાઈ? હા બોલ બોલ. અમે ત્રણે હેમાંગ ને દિવ્યેશ ને અમે સાથે જ છીએ. બોલ બોલ. ઉપર એક મિનિટ ઊભો રહે. આ સિદ્ધાર્થ લાઈન ઉપર જ છે. હું એને કોન્ફરન્સમાં લઈ લઉં. એક મિનિટ ચાલુ રાખ. હા હા, લઈ લે. હા ભાઈ, રાજુ ને સિદ્ધાર્થ ને આપણે બધા લાઈનમાં જ છીએ. બોલો બોલો, શું કહો છો? હું એમ કહેતો તો એક બહુ વિચિત્ર ઘટના બની ગઈ છે યાર. અરે યાર, અમારી સાથે કેવી ઘટના બની ખબર છે તને? ના, કેમ, શું થયું? અરે યાર, હું અને સુનિલ શું વાત કરો છો યાર? અમારી સાથે પણ આવી જ કઈક ઘટના બની છે. તો મતલબ આપણે બધાને એવું જ કીધું છે કાળી ચૌદસે મળવાનું. તો એક કામ કરી, આપણે બધા એક સાથે જ જઈએ. ભલે, કાંઈ વાંધો નહીં. હા, આ બધાને જવાનું કીધું છે. આપણે બધા સાથે મળીને જઈએ. કાલે મળીએ આપણે. ખબર તો પડે કે શું છે. વાંધો નહીં, ભલે તો આપણે એક સાથે જ જાશું. બરોબર? હાલો, નીકળું છું. ભલે પાક્કું. હા ઓકે, ચાલો રાખું છું. હા. હા, હું. કેમ, તમને લોકોને કઈ પ્રોબ્લેમ? તને પણ એ બોલાવી છે? અરે, તું તો સુસાઇડમાં બધા કહેતા હતા ને, તે તો ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી લીધું. તું આ કોણ છે? અહીંયા અમને કણે બોલાવ્યો? હા, અમે જ તમને પ્લાનિંગ કરીને બોલાવ્યા છે.
હા હું જ. યાદ છે આપણે બધા એક સાથે કોલેજના ગ્રુપમાં કેવા રહેતા હતા, એક સાથે મસ્તી કરતા હતા. પણ તમે લોકોએ અચાનક મારી સાથે કેમ આવું કર્યું? એક્ઝામનું રીડિંગ સાથે કરતા હતા અને મને એકલીને ફેલ થવા દીધી. અને તમે લોકો પાસ થઈ ગયા અને અલગ અલગ જગ્યાએ સક્સેસ પણ થઈ ગયા. અમે આવું એટલે કર્યું કારણ કે ક્લાસમાં પ્રોફેસર જ્યારે ક્વેશ્ચન કરતા ત્યારે તું જ આન્સર કરતી એટલા માટે. હું ભલે એક્ઝામમાં ફેલ થઈ પણ તમારા બધા કરતા વધારે સક્સેસફુલ છું. એવું તો શું કામ કરસ તું? હું ઇન્ફ્લુએન્સર છું. કેટલા કમાઈ લેસ? 10,000 20,000? વધુમાં વધુ કેટલા કમાઈ લેશ? 40,000 પર રીલ. અને એવી દિવસની હું 4 રીલ કરું છું. ક્યારેક ક્યારેક 6 પણ થઈ જાય. કોઈ દિવસ કોઈને કમ નહીં સમજવાનું, એમાં પણ છોકરીને તો ક્યારેય નહીં.